મારા વર્ષાને પેલા કેવડિયાને કહી ને હામાં તારી મીકલા છે કે તું ઝડપી આવજો હો, તું જટાજે, મારા તારું કોમ છે. પણ કે હું આવું છું, પણ મારો ઓછો હજી ના આવ્યો. હું કંઈની વાટ જોઈ રહ્યો પણ હજી નહીં આવતો. અને મારા એનું કોમ શું છે ખબર છે કે મારા કને 3000 વોટ છે. એ 3000 વોટોનો પેલો ભોડાળ આવ્યો હતો ને એને બી દલાહો આવ્યો છે. અને ઓને મેં કીધું છે કે તું અહીં આવજે, મારો 3000 વોટ છે એ એને હું કરાવું. હું મને 2 માણસો એવા મળ્યા કે તમે ગોડા છો, તમે 3000 વોટ ના લો છો, તમારો 3000 વોટ છે, તમે ફોર્મ ભરો. તે એને ખબર નહીં. અને મેં ડેલિકેટમાં ફોર્મ ભરી દીધું છે. પણ પેલા કેવડિયાને બોલાવે કે તું હું આવેલા, મારે તારું કોમ છે પણ હજી ના મળ્યો. એ છે નોળિયા જેવો પણ મારો ઓળખો બુદ્ધિશાળી છે. અલે કેવળ તો જોઈ છે. અલ્યા હું તો આમ જાતો હતો. અલ્યા તને મેં બોલાવ્યો તો નહીં તો જોઈ છે. અલ્યા હું કીધું એમ ના આવી તારા. અલ્યા કઈ ની વાટ જોઉં છું, કલાકથી હોય વાટા ફેરા મારું છું. કઈ ના કલાકથી ફરું છું. શું કરવા બોલાયો તો મને? તારું કોમ છે. મારું કોમ આ વળી? ઓવે તારું કોમ છે. તું જો ને તું. હા એ ભણ્યા કેપેસિટી થોડી વેચી ધરાવ છે ને. હા તારું મગજ તેજ છે. એવું કોઈ નથી. ના, ના, આ તો ખરેખર. ચૂંટણી કહેવાય. તને કોઈ ખબર છે કે નહીં? ખબર છે થોડી થોડી તો. થોડી ના. મી પેલો ઘોડા નહીં ઉભો ઉભો ને મારા પણ આવ્યો તો કાલ. કાલે આવ્યો તો તાણા અલ્યા એ ડેલિકેટમાં ઉભો છે. અને મી એને દલ્લો આવ્યો છે. કીધું હું તને જીતાડ્યો ને મારો 3000 વોટી ના હાલવા હું બંધોણો. પણ મને પેલા રહ્યા ને એ મળ્યા હતા. તે એવડે મને શું કીધું કે તમે ગોડા થયા છો, તમે 3000 વોટ શું કાં આલો છો? કીધું તાણે શું કરું? તમે ફોર્મ ભરો ને ડેલિકેટમાં તમે જીતી જાઓ. પછી મારું મગજ ઉપડ્યું કે હા મારો 3000 વોટ ને હું કાં આલું? 3000 વોટ મારો છે. તમારા પાસે 3000 વોટ હતો એટલે આ 3000 વોટ હતો એકદમ હું ફોર્મ ભરીને આવ્યો અને પછી તને સમાચાર કર્યા છે. તો સોનામાં સુગંધ મળી. હા હા તારી. પણ આમાં મારે તારી જરૂર પડી. એ પાણી હે એટલે તો બોલાયા છે, મને ખબર છે. એટલે આવો મિત્ર જો મિત્ર હું તને ભૂલું? વાત સાચી છે. તે જો હું ફોર્મ ભરીને આવ્યો છું. હા તને બોલાયો છે. પણ તને કેમ બોલાયો છે? કેમ બોલાય? જો મારા કને 3000 વોટ છે, પેલા બોડારના કને 3000 વોટ. બરોબર. હવે જો જે બાજુ તું નમે હા એ જો એ જીતે. એટલે તને બોલાયો છે. તારો 1000 વોટ મને હાલવાનો છે. અને તમે જે રીતે કહો ને એ રીતે હું ઉભો રહ્યો. અડધી રાતે કહો તો અડધી રાતે તમે બોલાવશો એ આવી. હું તમારા સાથી પણ મારું બધું કામ તમારે કરું. અરે ટોટલે કોઈ પણ તારું બાકી નહીં રાખું. તું ખાલી તારું મોઢું અને મારું કામ કરવાનું. હું પેલા પાન બંધાઈને આવ્યો છું પાછો કાલ. કેવીથી બંધાણો તો? પણ કીધું મારા 1000 વોટ આલો. પણ મને હું એ વખત નતો ભર્યો ચૂંટણીમાં સરપંચની. એ વખત મને પાડ્યો છે. એનું મારા બદલો લેવો છે. તો જો હા આ વર્ષે તો મને જીતાડ. હા અને આવતા 5 વર્ષે ચૂંટણી આવે ને હા એટલે તને જીતાડવાની જવાબદારી મારી. પણ આવતા વર્ષે તો તમે ફરી તો એનું શું કે? અલ્યા 5 વર્ષે આવે ના ફરું લ્યા. અલ્યા કોઈનું ખાઈને ખોટું ના થાય. અરે ભલ ભલા ભાઈ ફરી જોય છે. પણ હું ના ફરું. મારા પર વિશ્વાસ નહીં તને? હા તો વિશ્વાસ છે પણ આ તો એ કહેવાય ચૂંટણી. હું કદી ના ફરું. પણ જો હા તારા ભરું હે ફોરમ જ ભરીને આવ્યો છું. સારું કહેવાય. મને 100% વિશ્વાસ હતો કે કેવડિયો છે ને હા. મારા હાથી રહે. હું તમારા સાથી જ છું. મને બોડાળિયા ઉપર તો એવી રીત ચડી છે ને એને પાળવાનો જ છે. તો ભાઈ આપણે એને પાળવો છે. અને હા. ચૂંટણી આપણે જીતવાની છે. તો 1% 100% આપણે જીતેલા જ છીએ. તો લે હેડો તને હવે એક કામ કરો. શું કરજો? આપણે હવે વાતો કરીએ છીએ. હા તો આપણે જાતા વાળ હોભળે કોઠો હોભળે હા તો વાત ડિક્ટેટ થઈ જાય ના મેળાવે. ના મેળાવે. લેહડો હેડ આપણે પેલા સાફરામ જઈને બેસીએ. હેડજો. એ વાતો કરજો. હેડ લેહડો. હેડજે. આ બધું તો ઠીક છે પણ
હા અલ્યા મને બધી ખબર છે લેજે લે હા. આ બંડલ લઈ જાય તું અને જરૂર પડે ને હા તો ગભરાતો ને પેરાઈ જાજે હારું, હારું. પૈસોની ટેન્શન ના લેતો હારું. બીજો 2 બંડલ લઈ જાજે સારું સારું પણ કોઈને ખબર ના પડે અને પ્રચાર એવો કરજે ચૂંટણી આપણે જીતવાની છે પેલોને ખબર નથી હજી સુધી હું ભરીને આવ્યો એક ચકલાને ખબર ના પડે એટલે ને ભોડાલ તો આપણા જીતેલા જ છીએ એટલે ભોડાલનો તો હું ડરલો કેવો આવ્યો છે કેવો આવ્યો? કે મારો 3000 વોટ હું તને આવ્યો તને જીતાડ્યો અરે તું તારો મૂંઝી જા તારા કોઈ તારા ચોય પડતા નહીં કરો મૂંઝી જા હું જીતાડ્યો તને તે તો યા ચોય પડતા મહિને નીકળે કે મારો 3000 વોટ બેટીમાં તો પડે ભોડાલ તો મારા પાડે આ નતું કીધું 1000 વોટ લેવા તે હું એ બંધાઈને આવ્યો પણ એવાને તો ખબર છે હા? હા એને શું ખબર છે મને હરાયા તો એ રી હાઈ રહ્યો એને એને બરોબર એને આ ગઠીર પાડવો છે વાહ ભાઈ એ રહ્યો ને હા એ ઘણા દાડોથી આમ ફાળી ચડ્યો છે વાહ અને વળી કેવો રોપમાં મને કે એક મને આવ્યો મને શું કે ખબર હે હા હું પેલો તમાકુનો લકડો કાઢતો હતો હું કહેતો વાયન કરીને કે હું વટ હશી ના તો હું વટ કરી ના કાકો તો કહેતો કે આ લકડોમાં નાવામાં ફરી બધા એવો હું કે ખબર છે હું કે પેલા મુખી લઈને આવેલો હા અને કે આ હાલ્યા વાયન કોઈ લોકડોનું એ ઠેકોણું નહીં કે લકડોમાં ફરે છે આ કેવું વાયન કરીને હું વટ હશી તે લઈને મને વાય આવ્યા છે હમ. મૂકી કે 3000 વોટ છે અને 1200 ઘર એના કાબુમાં છે અરે 1200 ઘરવાળો એમ કહે કે આમ હેઠા બેહો તો બેહી જોય પછી મુખી મને કીધું તે હું 3000 વોટ આલવાઈ ને બંધાઈ ગયો મુખીના કહેવાથી પણ પછી મારો 3000 વોટ હતો કે એટલે હું કોઈને ખબર નહીં મુખીને કે કોઈને ખબર નહીં હું ફોર્મ ભરી દીધું અને ફોર્મ ભરી પછી તને બોલાયો એટલે આ તને કીધું હવે તું આ તને પૈસા આલ્યા કે હાલે બધા જો હાલવાનું હોય આલજે ખૂટે તો હાલી દઉં ખૂટે તો અડધી રાતે આવજે હારું હારું બરોબર હારું જા લે હેડું આ પૈસો ટેન્શન ના લેતો હારું હારું શું કીધું હારું આવજો અને ભૂલ ના થાય ના થાય આપણે બોલ્યા એટલે વાત પતી જાય હા હા આ જો તારે હારું હેડો જો હવે છે ને કેવડિયા નહીં બોધી કહેજો એ કઈ 1000 વોટ તો કમ્પ્લીટ થઈ ગયો 3000 વોટ મારો છે આ બંકો જીતેલો છે અને જીતેલો છે જ કારણ કે આપણા ગામમાં કોઈ હરાય કંઈ જ નહીં પણ મારા હોમો પડે ને તો આ ભોડાળ જ પડે પણ ભોડાળને ખબર ને હે અડધા થળોમાંથી કશીને કાપવો છે હા ખબર જ દોસ્ત તારી એ હું એ જવું હવે મારે કોઈ મૂંઝી જ જવાનું છે ભાઈ ઓ તારી હજુ તો વોટિંગ થયું નહીં અને એવું લાગે છે કે ડેલિગેટ થઈ ગયા અલ્યા જોને રાજા રાવણ હું એવો જુઓ તો ખરા કોઈ બીજી લંકા જીત્યા કે હું અલ્યા ઉજાગરો હોવા દો કે લ્યા તમે તો ઊંઘવાની એ ભોન નહીં ચૂંટણી તો લડાઈ જઈ હા હું થયું ચૂંટણી તો લડાઈ જઈ તને લડી ઓય હુઈ નો પેલી કહેવત ને ખબર છે પેલી કહેવત ખબર છે તો જાગતાની પાડીઓ ને ઊંઝિયાના પાડા પાડ્યો છે હવે તો પાડા જ ભાગમાં આવશે કેમને આમ બોલે હે લાટ વાત તને કોઈ ભરમાય કોઈને હો મને ભરમાયા નહીં આ દુનિયા તમારી ભમી જાય દાડો ઉગે વસ્તી કોમ કરે છે જેટલો વોટની આશા રાખીને બેઠા હતા ને એ તો તણોણો પેલી બાજુ કના હમ તમને તો ખબર નહીં આ પેલો નહીં ગફુરિયા ફોર્મ ભર્યું ડેલિગેટમાં તમારા હોમું આપણું યાલા જો ફરક ગોમાયો રીએ એ રે રેલાય તમને પાટું માર્યું પગલો બાકારે શું કર્યું મને સાચી વાત કર તું મને સાચી વાત કર ડેલિગેટમાં ફોર્મ ભર્યું ખબર પડી ના ના તને કોઈ બેસતું કરી લડાવવાનું એટલે કોણ હોભળીને આવ્યો છું એટલે કેતી તા મુખી ગોમો લઈને જો મુખી મને કે હાડો મારા હાથી માણસો ચીવી જીવન ચીવી વોટિંગ કરે ને ચીવી કના કબજામાં છે તે મને લઈ ગયો લાકડો ઉપાડતો તો એ વાત કરાય
કે 3000 તો હું બોલું ખેતીમાં પડે એ કમે એ રે તમે 3000 વોટ છે ને તમારા ઓવા એવો એના પાણે 3000 છે વોટ થયો હરખો જીતવા માટે હું જોવા બીજો વોટ જોવી 7 વોટ જો એ રે આ પેલો નહીં પેલા ખલી જેવા રહ્યા કા લા કેવળ આ કેવળ ને મુઢીએ નહીં ધોવાની તેવળ એ રે એના ભેગું ભળી ગયા છે એટલે એ રે કૂદે છે આપણું લાડી જેવું રખડા કેવળ નામ પાડી એ રીએ ના અલા એ રે પેલું શહેરણ જેવું રહ્યું કા તું ખેખલી જેવું બોલાય જાણ જેવું એ રીએ ઓવા બોલવાની પોસ નહીં એના ભેગું ભળ્યા ને એની તો પાને ફોરમ ભરાય એવું લાગે છે હવે એક કામ કર કહેવત છે આપણે કાગું કર્યું ને ભરી ગોળી કોશી મારે ને એ રહ્યો મોડ હવે નહીં કહેતા કોશી મારી હા. આપણા ભેગા રહ્યો કે ના રહ્યો રહ્યો હા આ કોશી મારી આપણા મારા મોય એટલે તમે ઊંઝારા એમાં કોસ મારી અને ખબર નહીં રાખો ને તો ગોળીએ મારશે ના લાલા ગમે તે કરવું પડે એના તાબા માટે શું કરવું પડશે જુઓ મહાભારતમાં શકુની એવું કર્યું હતું બાજી રમ્યો તો અને પેલો જે એનો સોખતો હતો ને એ તો પહેલા મેલી દીધો હતો એને ખબર હતી કે પેલા આવશે ને એ રે પેલો ની ચલવી એ વાત સાચી એટલે એને શું પકડ્યું નબળી નસ પકડી એમ કેવળની નહીં તેવળ અને એની નબળી નસ પકડશો તારા ડેલિગેટ આવે ને કોમ સપનોમાં હુરીએ ડેલિગેટ ના થવરાય ત્રણ જાળો વોટ ખરો પણ એવો કોઈ નસ પકડવા નબળી તારા સિવાય કોઈ પકડશે નહીં નકર હું હારી જાઉં તો ગજબ થઈ ગયો મારા આટલી ઉંમર હું હારી જાઉં ડેલિકેટમાં ના ગમે તે કર દળ મારું હાલી દે હોમો પણ મને જીતાવવો પડશે તો બધા અરે નો હાલશે ફોટો આ રે જો વોટિંગ કરશે કોઈ ના ઊંઘવાનું નહીં તો ભો થઈ જવું તારે હેડે હવે એટલે એમને તોફલા પેટે ઊભું નહીં રહેવાનું પછી દી આજે ગોઠવજો કોક ગોઠવણી કરો અને પેલે હું કર્યું છે એનાથી આગળ બે ડગલો હેડો લગા હારેલા પણ ગોમમાં તો મોઢું બતાવે એવા નેરો એટલે મને કીધા હોઈ જાય હું તો ઊંઘી જ જાઉં કે આ હું જતો મામલાદાર ઓફિસમાં આ તારે તારા મતદાર યાદી લેવા ત્યાં વાત ફૂટી હારી અમે નહીં ઊંઘતા અને તમે ઊંઘી રહો છો ને મને કીધું એટલે અમારે ડેલિગેટ થવાનું તમારે ડેલિકેટ મારા થવાનું મને જીતા લાવ હું કોમ નહીં કરું એવું બંધાઈ ગયો છું હું પણ શેની ઊંઘ આવે હતા ને આ તો તમારું નોમે નેકાળી દીધું છે એને તો અને એ રહ્યો આપણા ગામમાં ફરા ડેલિકેટ સોંપતું નથી મને જરા કરે ગમે તે કર મુએ પગ દબાયા ને કાગળિયો તમારો લાઈન આલ્યો તારે તમારું નામ ચડાવી પાછું અરત કાંઈ ને ખાઈ દો કાઢી નખાય તું એ તો ઇમનમ જીતી જોત બિનહરીફ અરે હો કે છે લાલે ડોબર તો આ તો હું ના હોત ને તો તમે તો નકશામાંથી નીકળી જાઓ આ તો સારું છે મતદાર યાદીમાંથી નામ કાઢી છે નકર રેશન કાર્ડમાંથી કાઢી નાખોત એટલે મને જવા લેજે જઈને ધો ધભોઈ નો હોય ને ધભોઈ છો ને મોય જતા રહ્યો આ તો પાછું નામ ચડાવ્યું છે ને એ તો ઠીક છે પણ જેલમાં ઘૂસી ગયા છે ને તો એ રે બિનહરીફ જીતશે આ રી ને એ બળથી કોમ લેવા જેવું નહીં કરથી આ કરો ચૂંટણી કહેવાય તો ગમે તે કર તારું બીજું બધું હું સંભાળી લ્યો તારી ચિંતા કરવાની જરૂર નહીં મારી પણ તું ગમે તે કર વોટિંગનું ગમે તે કર પેલા ને ગમે તે મખેજી લે આપણા હમ આ સમય છે ને બળથી ને કરથી કોમ લેવાનો છે 550 વોટે જીત થાય ને થાય ને જીતી જાય મારો રમતો જીતી જાય તો કેવળના પણ 1000 વોટ છે એમાંથી આપણે કેટલો જોવો છે 550 550 હા એના માટે વળી નબળી નસ ગોતી કાઢો તો આપણે મીટિંગ કરવાનું તાત્કાલિક તમે હેડો સુખ શાંતિ ચોક બેસે અને ટાઢું મગજ કરીને વિચારો એટલે મને કીધું હુઈ જાય તો મારે હુઈ રહ્યો છું કે કને કીધું તું પણ એવી રીતના ન હુરાય જોને આ પેલા કુંભકરણ હુંતો ને એવી રીતના તો ન ઊંઘાય ના હેડ ગમે તે કર હું નથી ચો રાખું મને કે તું ગમે તે વાત કર મને એની નબળી નસ ગોતવી પડશે કે તારા છે કોઈ બીજો ખોતા મને નાખતું જ નહીં તું ગોતી ગમે તે કર એના પાછળ જેટલો ખર્ચો થાય ને હું કરવા તૈયાર છું ખરેખર બધું તો હેડો લેડો હારા ઠેકોણે હેડો જોકા મારા ઓછે ગજબ પીનો હાલે કે આ તો તું વાત લાય ને કહે તો જીતી જોત તો આ તો હું કોણ હોબળ્યું ન કરતા મને તો મેં કઈ ના આવત ચોય મોટું ગાડું ન રહો ને ચોય ભા ના રે કોઈ એવો આ તો કઈ પેલી યાદી જોઈ ને તારા ખબર પડે તમારે તો મહિનો અમે નહીં
ભાઈ બંધ તો આવો જોઈએ. તમને ખબર નહીં કાગળિયો મંગાઈ ને પાછું નોમ ચડાવી યાદીમાં તાણ તો ખબર પડી કે તમારા ચેડી કારહો ગોઠવાય છે. જય તું ગમે કે આવ્યો ચૂંટણી તો કોઈની નહીં. હગા બાપની નહીં, હગા ભાઈની, હગા છોકરાની ન થવા ચૂંટણી. એટલે કહું છું હેડો અને આ મગજ ટાઢું કરીને વિચારો કે એની ચી નબળી નસ પકડશો તો જીતશો. નસ તારા પકડવી પડશે. ગમે કે અવળો પણ ઊંધો પણ તને જા વોટ થઈ નહીં પકડવાનું. પેલા પેલા આ જા વોટ વાળા ગમે તે ઉપાડી લેરો. એ તો જેવું ખબર છે મોટું તપેલું હોય ને હા મેં શીરો રંધાતો હોય પણ અલમ હોય કોણ? અલા તાવી તો શીરો બનાવે. તો આ લાવવાનું તું ખટકો રાખ. હા આપણે હાથની જરૂર નહીં. એટલે આપણે ચમચો પેલો તાવી તો પકડવાની જરૂર છે. ચમચાની ગઈ તું ગમે તે કલા તું ગમે તે કહે તું હેડવાન કર મારાથી. હેલો લે હેડ છોકરા આખો રચો થવાની મને ઊંચો વેચી મારે લે.